નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે આગામી જગન્નાથ રથયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રાના શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત આયોજન માટે ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ, રથયાત્રાના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી આગામી 16 જુલાઈના રોજ અષાઢી સુદ બીજના પાવન અવસરે શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ રહી છે, ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે હેતુથી શહેરી ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અદાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, રથયાત્રાના આયોજક જીતુ પટેલ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા દરમિયાન કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। અષાઢ સુદ બીજ તારીખ 16ના શ્રી જગન્નાથજી રથયાત્રા નિમિત્તે આજ રોજ અંકલેશ્વર પોલીસ ખાતામાં શાંતિ સમિતિ અને આયોજક મીટિંગ આવેલી હતી। તે મીટિંગમાં મુસ્લિમ ભાઈઓ અને અન્ય સમાજના લોકો પણ હાજર હતા। પોલીસ વિભાગને અમે બાંહેધરી આપી છે કે શાંતિપૂર્વક અમારી રથયાત્રા સમય અંતર કરતાં પણ વહેલી પહોંચશે। કાયદાકીય જે પણ કાર્યવાહી છે એ કાયદા મુજબ કાર્ય કરીશું અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ કરીશું। તારીખ 16 જુલાઈના રોજ અંકલેશ્વર શહેરમાં રથયાત્રાનો મહોત્સવ થવાનો છે અને રથયાત્રાનો કાર્યક્રમ થવા જનાર છે। તેના અનુસંધાને આજે અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં તમામ સમાજના લોકો, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં રથયાત્રાની નો તહેવાર છે એ કોમી એકલાસ સાથે તથા ખૂબ સારી રીતે આપણે ઉજવણી કરી શકીએ તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી, જરૂરી સૂચનો પણ લેવામાં આવ્યા તથા તેની માટે જરૂરી જે પણ કાર્યવાહી કરવાની હતી તેના માટે પોલીસ સ્ટેશન તથા એના માણસોની સૂચના કરવામાં આવી છે।